જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 3 શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ચેપ્ટરનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ. ચેપ્ટરનું નામ શું છે? વનસ્પતિ સૃષ્ટિ. તમે યાદ કરો, આપણે બીજા ચેપ્ટરની અંદર RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ ભણેલા છીએ. યાદ છે ને બધાને? RH વિટેકર 1969ની અંદર રવજીભાઈ હરજીભાઈ વિટેકર. આપણે તો કાઠિયાવાડીમાં જ નામ આપવાનું ને. હવે RH વિટેકર નામના વૈજ્ઞાનિકે સજીવોને 5 સૃષ્ટિની અંદર વિભાજિત કરેલા: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો મિત્રો, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ આ 3 સૃષ્ટિઓનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 2ની અંદર કરેલો છે. આ ચેપ્ટરની અંદર આપણે જે ચોથી સૃષ્ટિ વિટેકરે આપેલી છે, માત્ર એનો જ અભ્યાસ કરવો છે. અને એ ચોથી સૃષ્ટિ કઈ છે? તો કે એ છે વનસ્પતિ સૃષ્ટિ. તો ચાલો મિત્રો, વનસ્પતિ સૃષ્ટિ વિશે ભણીએ. પણ અહીંયા જે શરૂઆત છે એમાં થોડી પ્રસ્તાવના આપેલી છે. એ ઉપરાંત વર્ગીકરણ પદ્ધતિઓ, એના પ્રકાર આપેલા છે. વર્ગીકરણ પદ્ધતિઓના મુખ્ય 3 પ્રકાર હોય છે, જેની ચર્ચા આપણે આ પ્રસ્તાવનાના મુદ્દાની અંદર કરવાના છીએ. તો આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે વર્ગીકરણ પદ્ધતિઓ એ 3 પ્રકારની છે. સૌથી પહેલાં આપણે એની ચર્ચા કરવાની છે, અને પછી આપણે વનસ્પતિ સૃષ્ટિ, એના વર્ગીકરણ વિશેની ચર્ચા કરીશું. તો આમ જોવા જઈએ તો થિયરિકલ ચેપ્ટર છે, પણ એમાં આપણે ટેક્સ્ટ બુકમાં આપેલી આકૃતિઓ ઉપરાંત વધારાની કેટલીક આકૃતિઓ છે, જેની આપણે મદદ લેશું, જેનાથી આપણે ચેપ્ટરને બરાબર સમજી શકીએ, એને યાદ પણ રાખી શકીએ, અને ચેપ્ટર એ થોડું સહેલું બનાવી શકાય. એટલે વધારાની ઘણી બધી આકૃતિઓ છે, જેની આપણે આ ચેપ્ટરમાં મદદ લેવાના છીએ. તો ચાલો ચેપ્ટર શરૂ કરીએ. અગાઉના પ્રકરણમાં આપણે વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ભણેલા છીએ 1969માં. મતલબ આઝાદી પછીની વાત છે. અને એની અંદર આપણે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, આટલી બધી સૃષ્ટિઓનો આપણે શું કરેલો છે? તો કે અભ્યાસ કરેલો છે. ચાલો, રેડી? હવે એમાં ખાસ તો જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે, એમાં આ ચેપ્ટરની અંદર આપણે એક જ સૃષ્ટિ ભણવાની છે, વનસ્પતિ સૃષ્ટિ. તો એનો વિગતવાર આપણે વિસ્તૃતમાં શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. અહીં આપણે સમયે સમયે જે બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ છે, એના વિશેની જે આપણી સમજ છે, એની ઉપર આપણે થોડો ભાર મૂકીશું. ફૂગ છે, મોનેરા છે, પ્રોટિસ્ટા છે, એના સભ્યો જે હતા એમાં કોષ દિવાલ હતી. તમે યાદ કરો, ફૂગની અંદર કોષ દિવાલ જોવા મળે છે, જે કાઇટિનની બનેલી હોય છે. એવી જ રીતે મોનેરામાં પણ કોષ દિવાલ એ હોય છે, બેક્ટેરિયાની ફરતે કોષ દિવાલ છે. તો એવી જ રીતે પ્રોટિસ્ટાની વાત કરું તો અમુકમાં કોષ દિવાલ છે, અમુકમાં કોષ દિવાલ ગેરહાજર પણ હોય છે. એ તમે જાણો છો, આગળના ચેપ્ટરની અંદર પ્રોટિસ્ટા વિશે આપણે ભણેલા છીએ. તો વનસ્પતિ સૃષ્ટિમાં જે સભ્યોનો સમાવેશ થાય, એ બધા જ સભ્યોની અંદર 100% કોષ દિવાલની હાજરી છે. અને એ કોષ દિવાલ મોટા ભાગે તો પ્રાથમિક કોષ દિવાલ હોય તો એ સેલ્યુલોજની બનેલી છે. એ ઉપરાંત એમાં ઘણી વખત અન્ય દ્રવ્યો પણ જોવા મળે છે. વનસ્પતિ કોષની રચના ચેપ્ટર નંબર 8ની અંદર ભણેલા છીએ. ચાલો, એના પછી આગળ આપેલું છે કે તેમ છતાં પહેલાંના વર્ગીકરણ પ્રમાણે તેઓ એક જ સૃષ્ટિમાં મૂકેલ હતા. હવે આ જે આપ્યું છે એ ઘણી વખત એવું કહે છે કે ઘણા વૈજ્ઞાનિકો ફૂગ અને વનસ્પતિને સાથે મૂકે છે. ઘણા વૈજ્ઞાનિકો એવા છે કે જે પ્રોટિસ્ટાના અમુક સભ્યોને વનસ્પતિ ગણે છે. તો રિયલમાં RH વિટેકરે એવું કરેલું નથી. RH વિટેકરે વનસ્પતિને અલગ સૃષ્ટિ જ આપેલી છે. અહીંયા આપેલું છે
કે સાયનોબેક્ટેરિયાને તમે નીલહરિત લીલ પણ કહી શકો અથવા તો બ્લુ ગ્રીન આલ્ગી આવું પણ બોલી શકાય. એ લીલથી વિશેષ કંઈ નથી, પણ મિત્રો લીલ એનો સમાવેશ વીટેકરે વનસ્પતિ સૃષ્ટિમાં કરેલો છે અને નીલહરિત લીલ અથવા તો સાયનોબેક્ટેરિયા એ આદિકોષ કેન્દ્રી એક કોષી સજીવ છે, મતલબ એને મોનેરા અથવા તો પ્રોકેરિયોટામાં મૂકી શકાય. વીટેકરે આવું કીધેલું છે તો બંને લીલ જ, પણ નીલહરિત લીલ આદિકોષ કેન્દ્રી છે અને જે સામાન્ય લીલ છે એ લીલ એ સુકોષ કેન્દ્રી સજીવ છે, મતલબ બંને અલગ છે. આવું વીટેકરે આપણને સમજાવેલું છે. આ પ્રકરણની અંદર આપણે લીલ વિશેનો અભ્યાસ કરીશું. લીલ એના અલગ અલગ 3 વિભાગો છે, એની ચર્ચા કરશું. દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓનું વર્ણન કરીશું. હવે સીધો જ મનમાં પ્રશ્ન થાય કે દ્વિઅંગી શું છે, ત્રિઅંગી શું છે, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ શું છે, તો એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાના છીએ. મિત્રો, માત્ર વનસ્પતિ છે એનું વર્ગીકરણ સંખ્યાબંધ વૈજ્ઞાનિકોએ કરેલું છે, જેમાંથી એક વૈજ્ઞાનિકનું નામ છે આઇકલર. આઇકલર નામનો વૈજ્ઞાનિક છે, એને વનસ્પતિને 2 ભાગમાં વહેંચેલી છે. એક છે અપુષ્પી અને બીજું સપુષ્પી. પછી એને અપુષ્પી અને સપુષ્પીના પણ ભાગ પાડેલા છે. પણ અહીંયા જે ચર્ચા છે એ વીટેકરના વનસ્પતિ વર્ગીકરણની છે. આ તો ધ્યાનમાં રહીએ તો તમારે રાખવાનું છે કે આઇકલર નામના વૈજ્ઞાનિકે પણ વનસ્પતિનું વર્ગીકરણ કરેલું છે. ચાલો આપણે માત્ર આપણા સિલેબસ મુજબ વીટેકરની ચર્ચા આગળ વધારીએ. પણ વનસ્પતિ વર્ગીકરણ ભણીએ એ પહેલાં વર્ગીકરણની પદ્ધતિઓના પ્રકારોની ચર્ચા આપેલી છે, આપણે જરા જોઈ લઈએ. ચાલો આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરી શકે તે સમજવા માટે વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિઓનો અભ્યાસ કરીએ. તો મિત્રો, હવે જે કંઈ અભ્યાસ છે એ માત્ર વર્ગીકરણ પદ્ધતિઓનો અભ્યાસ છે. માત્ર શેનો અભ્યાસ છે? હવે તો કે વર્ગીકરણ પદ્ધતિઓ કેટલા પ્રકારની છે. તો મેં તમને કીધેલું છે કે વર્ગીકરણ પદ્ધતિઓ ટોટલ 3 પ્રકારની છે. ક્યાં 3 પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ છે? તો કે પહેલી વર્ગીકરણ પદ્ધતિ જે છે એને કહેવાય કૃત્રિમ વર્ગીકરણ. શું કહેવાય એને ભાઈ? તો કે કૃત્રિમ વર્ગીકરણ. તો અહીંયા જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ જે આપણે કીધેલું છે કે 3 મુખ્ય પ્રકારની છે, એમાંથી પહેલી વાત કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની આપેલી છે. બીજી વર્ગીકરણ પદ્ધતિનું નામ છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. મિત્રો, તમે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિને બદલે એને કુદરતી વર્ગીકરણ પદ્ધતિ પણ બોલી શકો. અને ત્રીજી વર્ગીકરણ પદ્ધતિ છે એને તમે ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ બોલી શકો, અથવા જાતિ આધારિત જે વિકાસ થયેલો છે એને આધારે જે વર્ગીકરણ કરેલું છે એવું પણ તમે કહી શકો. તો વર્ગીકરણ પદ્ધતિઓ ટોટલ મેં તમને કહ્યું એ મુજબ 3 પ્રકારની છે. આપણે પહેલાં આ 3 પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ છે શું એના વિશેની પહેલાં માહિતી મેળવી લઈએ અને પછી ટેક્સ્ટ બુકની અંદર જેમ આપેલું છે એમ લાઇન ટુ લાઇન આપણે એને સમજીએ. તો મિત્રો, જે પહેલી વર્ગીકરણ પદ્ધતિ છે એને આપણે નામ આપેલું છે કૃત્રિમ વર્ગીકરણ. શું નામ આપેલું છે? કૃત્રિમ વર્ગીકરણ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર માત્ર 1 કે 2 લક્ષણોને ધ્યાનમાં રાખી વર્ગીકરણ કરી દેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એમ કહી શકું કે વસવાટને આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરો. તો એક જ લક્ષણ ધ્યાનમાં રાખવાનું છે, વસવાટ. હું આવું બોલી શકું કે વસવાટને આધારે પ્રાણીઓને તમે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકો. ક્યાં 3 ભાગમાં વર્ગીકૃત કરી શકો? જળચર, ભૂચર અને ખેચર. જમીન ઉપર વસવાટ કરે, પાણીમાં વસવાટ કરે અને હવામાં વસવાટ કરે. આ પ્રકારે તમે ખૂબ નાનકડું એવું વર્ગીકરણ કરી શકો.
તો એકાદ બે બાહ્ય લક્ષણોને ધ્યાનમાં રાખી અને જો વર્ગીકરણ કરવામાં આવે તો એવા વર્ગીકરણને આપણે શું નામ આપીશું? તો કે એને આપણે કહેશું કૃત્રિમ વર્ગીકરણ. ચાલો, ક્લિયર છે? તો નૈસર્ગિક વર્ગીકરણ અથવા તો કુદરતી વર્ગીકરણ એટલે શું? તો કે એમાં ઘણા બધા લક્ષણો ધ્યાનમાં રાખવામાં આવે છે. બાહ્ય લક્ષણ ઉપરાંત એની અંદર શરીરના આંતરિક લક્ષણોને પણ કવર કરી લેવામાં આવે છે. મતલબ ઝાઝા બધા લક્ષણો કે જેમાં બાહ્ય લક્ષણ અને આંતરિક લક્ષણ બંનેનો સમાવેશ થાય એને ધ્યાનમાં રાખી અને જો વર્ગીકરણ કરવામાં આવે તો એને કહેવાય નૈસર્ગિક વર્ગીકરણ. મતલબ કૃત્રિમ વર્ગીકરણ કરતાં નૈસર્ગિક વર્ગીકરણ એ થોડું સારું છે, થોડું સચોટ છે, જેના પરથી સ્પષ્ટ માહિતીઓ થોડી વધુ મળે છે. પણ જે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખાય છે એવી વર્ગીકરણ પદ્ધતિ એ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ અથવા તો ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે. અને એની અંદર ધ્યાનમાં એવું રખાય છે કે જે સૌથી ઓછા વિકસિત સજીવ છે એ પહેલા ખાનામાં, એનાથી વધુ વિકસિત સજીવો બીજા ખાનામાં, એનાથી વધુ વિકસિત સજીવો ત્રીજા ખાનામાં, એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ વિકાસ વધતો જાય છે. મિત્રો, વીટેકર નામના જે વૈજ્ઞાનિકે વર્ગીકરણ આપેલું છે એ જાતિ વિકાસીય અથવા તો ઉદ્વિકાસીય વર્ગીકરણ છે. તમે યાદ કરો, પહેલું ખાનું એને મોનેરાનું બનાવેલું, બીજો જે વિભાગ છે એ પ્રોટિસ્ટા, પછી ફૂગ, પછી વનસ્પતિ અને પછી પ્રાણીઓ. મોનેરા છે આદિકોષ કેન્દ્રી છે, એક કોષી છે. પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી અને એક કોષી છે. ફૂગ છે એ સુકોષ કેન્દ્રી અને બહુકોષી સજીવ છે. વનસ્પતિ છે એ સુકોષ કેન્દ્રી અને બહુકોષી પેશીધારી અંગધારી સજીવો છે. તો ધીમે ધીમે તમે જેમ પ્રાણીઓ તરફ જાઓ એમ મોનેરાથી પ્રાણી સૃષ્ટિ તરફ વિકાસ ક્રમિક રીતે વધતો જાય છે. મતલબ એ ઉદ્વિકાસ દર્શાવે છે. ચાલો, સમજાઈ ગઈ વાત બધાને કે નહીં? મિત્રો, આમ જોવા જઈએ તો સમજવાની દ્રષ્ટિએ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે, પણ ખાલી સમજવાનું કાંઈ આવતું નથી એ તમને ખ્યાલ છે. એટલા માટે આપણે ટેક્સ્ટ બુકની લાઇન ટુ લાઇન ભણવી જરૂરી છે. કારણ કે નીટવાળાનું કાંઈ નક્કી નહીં, કોઈ પણ લીટીમાંથી એ MCQ પૂછી શકે. પણ એક વસ્તુની ગેરંટી છે કે હશે ટેક્સ્ટ બુકમાંથી જ લાઇન ટુ લાઇન. એટલા માટે આપણે લાઇન ટુ લાઇન આમાં છે એમ એક વખત જરા જોઈ લઈએ. ચાલો, અહીંયા આપેલું છે કે વર્ગીકરણ પદ્ધતિઓને સમજવા માટે પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા, પર્ણનો આકાર વગેરે જેવા બધી રીતે મૂલવાતા ઓછા વ્યક્ત થયેલા માત્ર બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ થતો. માત્ર બાહ્યાકાર લક્ષણ મતલબ બાહ્ય રચનામાં જે કંઈ લક્ષણો દેખાય ખૂબ ઓછા લક્ષણોનો ઉપયોગ કરી અને વર્ગીકરણ કરવામાં આવતું. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણ અથવા તો પુંકેસર ચક્ર એની રચના ઉપર આધારિત હતું, જે લિનિયસ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિ હતી. મતલબ માત્ર બાહ્યકાર વિદ્યાના જે લક્ષણો છે, શરીરની બાહ્ય રચનાના અભ્યાસને આધારે જે લક્ષણ પ્રાપ્ત થાય, માત્ર એને આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો એને કહેવાય કૃત્રિમ વર્ગીકરણ. કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતા ઉપર આધારિત હતી. કૃત્રિમ વર્ગીકરણ કરતી વખતે લક્ષણો ખૂબ ઓછા ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછી આગળ આપેલું છે કે વધુમાં કૃત્રિમ પદ્ધતિઓ એ વાનસ્પતિક અને લિંગી લક્ષણ એને એક સરખું મહત્ત્વ આપે છે. વાનસ્પતિક લક્ષણ ખાસ કરીને અલિંગી પ્રજનન માટે જવાબદાર જે લક્ષણો છે અને લિંગી લક્ષણો લિંગી પ્રજનન માટે જવાબદાર છે એવા લક્ષણોને એ એક સરખું મહત્ત્વ આપે છે. કૃત્રિમ વર્ગીકરણ માત્ર સામાન્ય સમજ માટે ઉપયોગમાં લઈ શકાય, પરંતુ એનાથી ખૂબ કોઈ ડિટેલમાં માહિતી મેળવી શકાતી નથી. એટલા માટે કૃત્રિમ વર્ગીકરણ એ સ્વીકૃત પદ્ધતિ નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણીવાર વાનસ્પતિક લક્ષણો છે ને એ પર્યાવરણ દ્વારા ખૂબ સરળતાથી શું થાય, અસર પામી શકે. મતલબ બાહ્ય પર્યાવરણમાં ફેરફાર થાય તો સજીવ પોતાની બાહ્ય રચનામાં પણ ઘણી વખત શું કરી નાખે છે, તો કે ફેરફાર કરે. એનાથી એનું લક્ષણ શું થઈ ગયું હોય, તો કે બદલાઈ ગયું હોય.
હવે એનાથી વિરુદ્ધ બીજી એક પદ્ધતિ છે જેનું નામ છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, કે જેવો સજીવ વચ્ચેના પ્રાકૃતિક સંબંધ ઉપર આધારિત છે. તે માત્ર બાહ્ય લક્ષણને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલ નથી, પરંતુ એ સૂક્ષ્મ સંરચના મતલબ એની જે અંતસ્થ સંરચના છે, એની ભ્રૂણ વિદ્યા છે, મતલબ આંતરિક રચનાઓ છે, એને પણ ધ્યાનમાં રાખી અને આ પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે. તો આપણે મિત્રો ખાસ ધ્યાનમાં રાખશું કે બાહ્ય લક્ષણને આધારે જો વર્ગીકરણ કરવામાં આવે તો એને કહેવાય કૃત્રિમ વર્ગીકરણ. અને જો બાહ્ય લક્ષણ ઉપરાંત આંતરિક લક્ષણો છે, એના ગર્ભવિદ્યા એનો અભ્યાસ છે, પછી તો કે વનસ્પતિ રસાયણ વિદ્યા બોલે તો એને કહેવાય ફાઇટોકેમેસ્ટ્રી. આ જીવ વિજ્ઞાનની બધી જુદી જુદી શાખાઓ છે. આ બધા જ આંતરિક લક્ષણને ધ્યાનમાં રાખીને જો વર્ગીકરણ થાય તો એવા વર્ગીકરણને આપણે શું કહી શકીએ? તો કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ, અથવા તો એને કહેવાય નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. આગળ આપેલું છે કે સપુષ્પી વનસ્પતિ માટે આવું વર્ગીકરણ બે વૈજ્ઞાનિકોએ આપેલું છે. તમે એ વૈજ્ઞાનિકના નામની ફરતી બાજુએ આ બોક્સ કરી દેજો, એને પૂરેપૂરું સન્માન આપવું પડે. એક છે બેન્થમ અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે જોસેફ ડાલ્ટન. જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર. આ કુકર ભૂલી જતા નહીં, કુકર નહીં, હુકર. બે વૈજ્ઞાનિકના નામ રોંગ હેન્ડથી 3 થી 4 વખત લખવાના છે. જ્યોર્જ બેન્થમ અને જોસેફ ડાલ્ટન હુકર. આમ તો ટૂંકમાં એને બેન્થમને હુકર કહેવામાં આવે છે, પણ અહીંયા પૂરા નામ આપેલા છે. આપણે આવી રીતે પણ બોલી શકીએ, જ્યોર્જભાઈ બેન્થમ. ગુજરાતી હોય તો નામની પાછળ ભાઈ લગાડે ને ભાઈ. અને જોસેફ કુમાર ડાલ્ટનભાઈ હુકર. શું નામ છે બોલો જી? જોસેફ કુમાર ડાલ્ટનભાઈ હુકર. તો આ નામ ખાસ ભૂલશું નહીં આપણે. આ બેન્થમ અને હુકર નામના બે મહાન વૈજ્ઞાનિકોએ શેની ચર્ચા કરેલી છે? તો કે વનસ્પતિ વર્ગીકરણ, એની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ મુજબ એને વર્ગીકરણ આપેલું છે. ચાલો રેડી. હાલમાં જે સૌથી પ્રચલિત વર્ગીકરણ પદ્ધતિ છે એ છે જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ. આ 3જા નંબરની પદ્ધતિ છે, ખાસ આપણે ભૂલશું નહીં. 3જા નંબરની વર્ગીકરણ પદ્ધતિ એનું નામ છે જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, અથવા તો એને તમે ઉદ્વિકાસકીય વર્ગીકરણ અથવા ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ પણ બોલી શકો. જે વિવિધ સજીવો વચ્ચેના એ ઉદ્વિકાસીય સંબંધ ઉપર આધારિત છે અને એ સૌથી વધુ સ્વીકાર્ય છે, કારણ કે આ એવી પદ્ધતિ છે કે જેની મદદથી અલગ અલગ જાતિના સજીવોની બિલકુલ સ્પષ્ટ સમજૂતી મળે છે. બિલકુલ સ્પષ્ટ. એટલે તો તમે જુઓ ને, આપણા સિલેબસની અંદર પણ કઈ પદ્ધતિ મૂકવામાં આવેલી છે? RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ. કેમ ભાઈ? તો કે RH વિટેકર નામના વૈજ્ઞાનિકે જે પદ્ધતિ આપેલી છે, 5 સૃષ્ટિ વર્ગીકરણ, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ બધી જ 5 સૃષ્ટિ વર્ગીકરણ એ સ્ટેપ બાય સ્ટેપ ઉદ્વિકાસ મુજબ ગોઠવાયેલ છે. ચાલો ક્લિયર. તો આપણે હવે જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ શું છે એની થોડીક ચર્ચા કરવી પડે. તો આપણે કહ્યું એ મુજબ જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ એ ઉદ્વિકાસ ઉપર આધારિત છે, જે સૌથી વધુ સ્વીકાર્ય છે. એનાથી એ ધારણા બંધાય કે એક સરખા વર્ગકમાં સમાવેશિત સજીવો, દાખલા તરીકે હું તમને એમ કહું કે વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશિત જે સજીવો છે એ બધા જ સજીવો એના પૂર્વજો એક જ હોય છે, એક જ હોઈ શકે. બરાબર કે નહીં? આવું આ વર્ગીકરણ પદ્ધતિ સમજાવે છે. એના પૂર્વજો છે એ કેવા હતા? તો કે એક જ હતા. માનો કે હું તમને એવું કહું કે ફૂગની અંદર અલગ અલગ 5 ફૂગ, એના હું તમને નામ આપું, તો એ 5 ફૂગ છે એના પૂર્વજો શું હશે? તો કે એ એક જ હશે. મતલબ એક જ પૂર્વજમાંથી બધી ફૂગ બનેલી છે. ઉદ્વિકાસીય વર્ગીકરણ અથવા જાતિ વિકાસકીય વર્ગીકરણ એવું સૂચવે છે. ચાલો રેડી. આગળ આપેલું છે
આપણે અત્યારે બીજા ઘણા બધા સ્ત્રોતમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી એની મદદથી વર્ગીકરણમાં પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ કરી શકીએ છીએ. જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા, બરાબર સાંભળજો, જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા એ ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્ત્વની બને છે. એક વર્ગીકરણ વિદ્યાની શાખા છે જેનું નામ અહીંયા આપેલું છે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. મિત્રો, જીવ વિજ્ઞાનની શાખા છે વર્ગીકરણ. વર્ગીકરણ વિદ્યાની પણ એક શાખા છે જેનું નામ છે સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. બોલે તો એને કહેવાય ન્યુમેરિકલ ટેક્સોનોમી. મતલબ વર્ગીકરણમાં કેટલા લક્ષણો અથવા તો કેટલી સંખ્યાના લક્ષણો સમાન છે અને કેટલી સંખ્યામાં લક્ષણો ભિન્ન છે એનો અભ્યાસ કરાવે વર્ગીકરણ વિદ્યાની આ એવી શાખા છે જેને કહી શકીએ સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. ચાલો, અથવા તો ન્યુમેરિકલ ટેક્સોનોમી, કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી અને સરળતાથી આપણને માહિતી મળી શકે છે. માનો કે આપણે 5 સજીવો આપણી પાસે છે, તો આપણે એ 5 સજીવોના લક્ષણો કોમ્પ્યુટરાઇઝ કરીએ અને ચેક કરીએ કે એની અંદર સમાનતા કેટલી છે અને ભિન્નતા કેટલી છે. તો એને આધારે આપણને ખબર પડી જાય કે એને આપણે કયા ખાનામાં મૂકવાના છે. ચાલો, ક્લિયર? મતલબ હવે વર્ગીકરણ પણ કોમ્પ્યુટરાઇઝ છે. ચાલો, બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતી એના આંકડાની સંખ્યા અને સંકેતો એ નિર્દિષ્ટ છે અને તે પછી એ પ્રક્રિયા કરવામાં આવે છે. મતલબ ડેટા એન્ટ્રી કરી દેવામાં આવે છે કોમ્પ્યુટરમાં અને એને આધારે લક્ષણોની સમાનતા કેટલી છે, ભિન્નતા કેટલી છે એ ચેક કરવામાં આવે છે. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્ત્વ આપવામાં આવેલું છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો એકસાથે આપણે શું કરી શકીએ તો કે ધ્યાનમાં લઈ શકીએ. કેમ ભાઈ? તો કે હવે આ બધું કોમ્પ્યુટરાઇઝ છે અને કોમ્પ્યુટરાઇઝ છે એટલે આપણે 100 તો ઠીક, પણ 100થી પણ વધુ લક્ષણોને શું કરી શકીએ તો કે ધ્યાનમાં લઈ શકીએ. હાલના દિવસોમાં વર્ગીકરણ વિદો મતલબ વર્ગીકરણ વિદ્યાનો અભ્યાસ કરે છે એવા જીવ વિજ્ઞાનીઓ એને કહેવાય વર્ગીકરણવિદ. દાખલા તરીકે લિનિયસ, દાખલા તરીકે RH વિટેકર, દાખલા તરીકે આઇકલર, આ બધા વર્ગીકરણ વિદો છે. તો વર્ગીકરણ વિદો એના દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા, કે જે રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રની રચના, રંગસૂત્રની વર્તણૂક, કોષ વિદ્યાકીય માહિતી આપે છે. જીવ વિજ્ઞાનની એવી આ શાખા છે કોષ વર્ગીકરણ વિદ્યા. એને આધારે પણ ઘણા બધા લક્ષણો એ ધ્યાનમાં લેવામાં આવે છે. એવી જ રીતે રસાયણ વર્ગીકરણ વિદ્યા, બોલે તો એને કહેવાય કેમોટેક્સોનોમી, એની પણ મદદ લેવામાં આવે છે. મિત્રો, આ વર્ગીકરણ વિદ્યાની અને જીવ વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ છે અને એ શાખાઓની મદદ લઈ અને એની અંદર જે કંઈ લક્ષણો છે એ લક્ષણોને આધારે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આમ તો જનરલી આ પોઈન્ટની અંદર આપણે જોઈએ તો સંપૂર્ણપણે થિયરિકલ છે. તમારે આમાંથી ધ્યાનમાં માત્ર 3 જ વસ્તુ રાખવાની થાય છે કે વર્ગીકરણની પદ્ધતિ કેટલી છે. તો વર્ગીકરણની પદ્ધતિ કેટલી છે? 3. માત્ર બાહ્યાકાર લક્ષણને આધારે, ખૂબ ઓછા લક્ષણને આધારે વર્ગીકરણ થાય તો એવા વર્ગીકરણને કહેવાય કૃત્રિમ વર્ગીકરણ. એ લિનિયસે આપેલું છે. પછી બીજું છે નૈસર્ગિક વર્ગીકરણ અથવા તો કુદરતી વર્ગીકરણ. બેન્થામ અને હુકર નામના 2 વૈજ્ઞાનિકોએ આપેલું. એની અંદર બાહ્ય લક્ષણ એ તો ધ્યાનમાં લેવાય જ, પણ એ ઉપરાંત આંતરિક લક્ષણો મતલબ વધુમાં વધુ લક્ષણોને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ કરવામાં આવે છે. એવી જ રીતે વર્ગીકરણની ત્રીજી પદ્ધતિ છે જેને કહેવાય જાતિ વિકાસકીય વર્ગીકરણ અથવા તો ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. અને RH વિટેકરની પદ્ધતિ એ પ્રકારની છે જેની અંદર ઉદ્વિકાસ મુજબ લક્ષણોને ધ્યાનમાં રાખી અને વર્ગીકરણ થાય. સૌથી ઓછા વિકસિત સજીવો પહેલા ખાનામાં અને એનાથી વિકસિત સજીવ બીજા ખાનામાં, એનાથી વધુ વિકસિત સજીવ ત્રીજા ખાનામાં
અને સૌથી છેલ્લા ખાનાની અંદર સૌથી વધુ વિકસિત સજીવને મૂકી દેવામાં આવે છે. ચાલો, ક્લિયર છે? તો મિત્રો, વર્ગીકરણ પદ્ધતિઓ એના 3 પ્રકારની ભવ્ય રજૂઆત અહીંયા પૂરી થાય છે. આના પછીના લેક્ચરની અંદર આપણે પહેલી જ વનસ્પતિ એના વિભાગની ચર્ચા કરવાની છે, અને એ પહેલી વનસ્પતિ છે લીલ. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને તમે લાઈક અને શેર કરી દેજો. આવજો મિત્રો, ફરી મળીશું. સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. સુતરિયા સરના જય હિન્દ, વંદે માતરમ.